આ છે કબરાઉ મોગલધામ અને આ છે આખું એનું બજાર. કચ્છના ભચાઉ તાલુકામાં આવેલું કબરાઉ મોગલધામ શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું ખૂબ જ મોટું કેન્દ્ર છે. મોગલધામ એ કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના કબરાઉ ગામમાં આવેલું છે, જેનું ભચાઉથી આશરે 15 કિલોમીટર અને ભુજથી આશરે 60થી 70 કિલોમીટરનું અંતર છે. આ ધામ ભચાઉ દુધઈ હાઈવે પર આવેલું છે. તમે ખાનગી વાહન કે એસટી બસ દ્વારા ત્યાં પહોંચી શકો છો. આ છે આખું બજાર. માતાજીના મંદિરે જવાનો રસ્તો કે જે સામે તરફ આવે છે. મંદિર જવાના રસ્તાની આજુબાજુમાં આ રીતે બધી દુકાનો આવેલી છે, જેમાં આપણે કંઈ ખરીદી કરવી હોય તો કરી શકો છો. માતાજીના મંદિરે પૈસા મુકાતા નથી, એટલે ચોખા અને ખાંડ અથવા ગોળ અને શ્રીફળ મૂકી શકો છો. લોકો અહીં મા મોગલ પાસે પોતાની માનતા રાખે છે અને એવું માનવામાં આવે છે કે મા મોગલ શ્રદ્ધાળુઓની દરેક મનોકામના પૂર્ણ કરે છે. જો તમારે મણિધર બાપુને રૂબરૂ મળીને આશીર્વાદ લેવા હોય અથવા પ્રશ્નોના નિરાકરણ માટે મળવું હોય તો તેના માટે ચોક્કસ દિવસો અને સમય નક્કી કરવામાં આવ્યા છે. સામાન્ય રીતે સોમવાર, ગુરુવાર અને શુક્રવાર બાપુને મળવા માટેના મુખ્ય દિવસો છે, જેનો સમય છે સવારે 9 થી બપોરે 1 અને બપોરે 3 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી. મહત્વના દિવસો જેવા કે મંગળવાર અને રવિવારે અહીં શ્રદ્ધાળુઓની સૌથી વધુ ભીડ જોવા મળે છે. મા મોગલનો પ્રાગટ્ય મહોત્સવ અને અન્ય તહેવારોમાં અહીં મોટા ધાર્મિક આયોજનો થાય છે. કબરાઉ મોગલધામ તેની અનોખી પરંપરાઓ માટે આખા વિશ્વમાં જાણીતું છે. આ મંદિરની સૌથી મોટી વિશેષતા એ છે કે અહીં કોઈ પણ પ્રકારનું રોકડ દાન સ્વીકારવામાં આવતું નથી. જો કોઈ શ્રદ્ધાળુ ભૂલથી પણ દાન પેટીમાં પૈસા નાખે અથવા ધરાવે તો તે પરત કરવામાં આવે છે. આ ધામના મુખ્ય સેવક પરમ પૂજ્ય મણિધર બાપુ અહીં આવતા લાખો શ્રદ્ધાળુઓને આશીર્વાદ અને માર્ગદર્શન આપે છે. જય મોગલ, જય મણિધર, જય વડવાલી. આ મોગલ ધામ છે કબરાઉ કચ્છ, કે જ્યાં આ વર્ષો પહેલાંનું કારણ કે 1348માં ત્યાં કાઠીના ગામ છે. આજની તારીખમાં આજે મા બેઠી પણ કાઠીનું ગામ છે, દાહોલસરા ગામનું નામ. તો બાપુનો આદેશ છે કોઈ અંધશ્રદ્ધામાં જવું નહીં, ભુવા ભારે તાંત્રિક સાવધાન. અને બાપુનો એક અવાજ છે કોઈ પણ જગ્યાએ, કારણ કે હું શાસ્ત્રને માનું છું, શાસ્ત્ર ધર્મની હારે છે, એટલે કહું છું ભણતર રાખો પણ હારવાર સંસ્કાર રાખો. હા, એટલું શાસ્ત્રે નકામું કે કોઠાહુજ હોવી જોઈએ. એમ ધર્મની વાહે બધા વિજ્ઞાન છે. ધર્મથી મોટું દુનિયામાં કંઈ છે નહીં. બીજું માથી મોટું દુનિયામાં કંઈ છે નહીં. કોઈ પણ વસ્તુ આ ભારત દેશ છે, ભારતમાં ગુજરાતમાં કચ્છ કાઠિયાવાડ, કે જ્યાં માતૃભાષા આપણી મા શબ્દ છે. બને એટલું ખોરાક તમારો શુદ્ધ રાખો. ખોરાક ત્યાંનો શુદ્ધ તો એનો વિચારો શુદ્ધ છે. બાપ કોઈ આવી અંધશ્રદ્ધામાં જવું નહીં. આ મોગલનો આદેશ છે. અહીંયા 40 વરે, 20 વરે, 35 વરે, 50, 60 વરે દીકરા દે છે. આ ચમત્કાર નથી પણ વિશ્વાસને દે છે વડવાળી મોગલ. કારણ કે ડોક્ટરોના ઘરે મોગલે દીકરા દીધા, કોઈ ચમત્કાર નથી. પણ મેં શ્રદ્ધા તો કોઈ પુરાવાની જરૂર નથી. મહાકુંભ તમારા મા બાપ તમારા ઘરે છે, એને તમે નવરાવો અને એની સેવા કરો તો આને મહાકુંભ કહેવામાં આવે છે. કારણ કે મહા શબ્દ એમાં પહેલો આવ્યો. મહાકુંભ આ મેળો સંતોનો છે. મહાકુંભ સંતો સ્નાન કરે પછી આપણે જેમાં જવાનું હોય છે. તમારા મા બાપ છે એની સેવા કરો, એને નવરાવો, એને મહાકુંભ કહેવાય. એને કોઈ ધામે કે તીર્થે જવાની જરૂર નથી. કોઈ પણ દીકરી આતડી દુભાવશો નહીં. દેવાય તો આપો પણ કોઈની જડીની દુભાવો નહીં આતડી. કારણ 18 વર્ષની દીકરીઓ બાપુની રાજબાઈ છે. અહીંયા 1 વર્ષની હોય, કદાચ 80 વર્ષની, 100 વર્ષની હોય કે 18 વર્ષની બાપુની રાજબાઈ છે. અહીંયા આવે એટલે મારી દીકરીઓ છે. અહીંયા મોગલ ધામે 4 સમૂહ લગ્ન કર્યા
પણ દાતારો આવી અને દીકરીઓને બધું કર્યાવર પૂરું પાડે છે. હું અહીંયા રૂપિયા મૂકવા નથી દેતો, કાંઈ રોજ 10 લાખ રૂપિયા હોય, તમે ખુદ જાણો છો. અહીંયા તો તમે દીકરીઓને કન્યાદાન લ્યો, ફીના પૈસા આપો, પણ આવા શેતાનો રૂપિયો ન આપો. રૂપિયો માગે સમજી લો કાયદેસરની આ સ્કીમ છે લૂંટવાની. મારે કોઈનું લેવું નથી. આદમી કો તોલે બોલમાં પીછાનીએ, હર ભજવું હક બોલવું દોનો બાતા વલ, ઈ નરને ઉતરે ની આઠો પર અમલ. જય મોગલ, જય મણિધાર, જય વડવાણી. આ ધામનો ઇતિહાસ જોવા જઈએ તો આ શ્રી મુગલમાં ચારણકુંડના કુળદેવી ગણાય છે. તેમનો ઇતિહાસ આશરે 1350 વર્ષ જૂનો છે. મા મુગલનું જન્મસ્થળ દ્વારકા પાસેનું ભીમરાણા ગામ છે, પરંતુ કબરાઉ અને ભગુડા એ મા મુગલના મુખ્ય ધામો છે, જ્યાં તેઓ સાક્ષાત બિરાજમાન છે તેમ માનવામાં આવે છે. જો તમે મુલાકાત લેવાનું વિચારી રહ્યા હોવ તો શિસ્ત અને શ્રદ્ધા સાથે અહીં આવી શકો છો. જો આ વિડીયો આપને ગમ્યો હોય તો કોમેન્ટમાં અમને જરૂરથી જણાવશો અને આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરો.